નમસ્કાર મિત્રો, શું તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ફિલ્ડ ઓફિસર ક્લાસ 3ની પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે અને તમે વિચારી રહ્યા છો કે આની તૈયારી કેવી રીતે કરવી, શું એના માટે વાંચવું, મટીરિયલ શું હોઈ શકે? તમે એવું વિચારી રહ્યા છો કે આ જોબ એ ડેસ્ક જોબ છે, એટલે કે તમારે ઓફિસમાં બેસીને ફાઇલો ફેરવવાની રહેશે? જો તમે આવું વિચારતા હોય તો થોભી જજો, કારણ કે આ જોબ માત્ર ડેસ્ક જોબ નથી, પરંતુ ફિલ્ડમાં જઈને તમારે લોકો સાથે કામ કરવાનું હોય છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જોઈએ ફિલ્ડ ઓફિસરની એક્ઝામ માટે તૈયારી કેવી રીતે કરવી. ફિલ્ડ ઓફિસર એ માત્ર એક જોબ નથી, તે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટેની એક ડ્રીમ જોબ છે, એક સુવર્ણ તક છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ફિલ્ડ ઓફિસર શું કામ કરે છે, 210 માર્કનો નવો સિલેબસ શું છે અને સૌથી મહત્વનું, તેના માટે તૈયારી કરવાની સૌથી મહત્વની રણનીતિ શું હોવી જોઈએ. જો તમે એક સિરિયસ કેન્ડિડેટ છો તો આ વિડીયોની એક પણ સેકન્ડ મિસ ના કરો. સૌથી પહેલાં જોઈએ ફિલ્ડ ઓફિસર એટલે શું, તમારી કામગીરી શું હોય છે. કારણ કે જ્યારે આપણને કામગીરી ખબર હોય ત્યારે વાંચવા માટેનું એક મોટિવેશન મળે છે. ફિલ્ડ ઓફિસર જે છે એ સરકાર અને લોકો વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી હોય. મુખ્ય કામગીરી રહેશે ગ્રાઉન્ડ પર જઈને સર્વે કરવું, જેમાં ગામડા કે શહેરી વિસ્તારમાં જઈને સરકારી યોજનાઓ માટે ડેટા ભેગો કરવો. બીજું છે યોજનાઓનો અમલ, વિધવા સહાય, બાળ વિકાસ કે સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચે છે કે નહીં તે જોવું. ત્રીજું છે બેનિફિશિયરી કોઓર્ડિનેશન, એટલે કે લોકોને ફોર્મ ભરાવવામાં મદદ કરવી અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવું. અને છેલ્લું છે NGO અને આંગણવાડી સાથે કામ કરવું, એટલે કે તમારે લોકલ બોડીઝ સાથે સતત સંપર્કમાં રહેવું પડશે. ટૂંકમાં કહું તો જો તમને લોકો સાથે કામ કરવાનું ગમતું હોય, ફિલ્ડમાં કામ કરવાનું ગમતું હોય, તમારું બેકગ્રાઉન્ડ જો BSW કે MSWનું હોય તો તમારા માટે આ ડ્રીમ જોબ છે. હવે વાત કરીએ રણ મેદાનની, એટલે કે પરીક્ષાની. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ વખતે પેટર્ન બદલી છે. ટોટલ માર્ક્સ 210 છે, ટાઈમ 3 કલાકનો છે અને નેગેટિવ માર્કિંગ 0.25 છે. પરીક્ષા 2 ભાગમાં વહેંચાયેલી છે. પાર્ટ A 60 માર્ક્સનો છે, જેમાં જનરલ એબિલિટી છે. અહીં રિઝનિંગના 30 અને મેથ્સના 30 છે, એટલે કે આ સેક્શન તમારા પ્રેક્ટિસ પર આધારિત છે. બ્લડ રિલેશન, કોડિંગ ડીકોડિંગ અને બેઝિક એરેથમેટિક પર પકડ બનાવવી પડશે. પાર્ટ B 150 માર્ક્સ, આ ગેમ ચેન્જર છે. આ સેક્શન તમને પાસ કરાવશે. સેક્શન 1માં 30 માર્ક્સ છે, જેમાં બંધારણ, કરંટ અફેર્સ અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે. સેક્શન 2 120 માર્ક્સ છે, જેમાં સબ્જેક્ટ રિલેટેડ પૂછવામાં આવશે. આ સૌથી મહત્વનું છે. અહીં સોશિયલ વર્ક, સોશિયોલોજી અને સાયકોલોજીના ટોપિક છે, જેમ કે સોશિયલ કેસ વર્ક અને ગ્રુપ વર્ક, ચાઇલ્ડ એન્ડ વુમન વેલફેર સ્કીમ, હ્યુમન બિહેવિયર અને સોશિયલ પ્રોબ્લેમ. યાદ રાખો, જો તમારું સોશિયલ વર્કનું બેકગ્રાઉન્ડ પાક્કું હશે તો આમાંથી તમે મેક્સિમમ સ્કોર કરી શકશો. હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે વાંચવું ક્યાંથી, તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. પાર્ટ A માટે કોઈપણ સ્ટાન્ડર્ડ પબ્લિકેશનની રિઝનિંગ અને મેથ્સની બુક, જેમ કે વર્લ્ડ ઇન બોક્સ કે અક્ષર પબ્લિકેશનની તમે લઈ શકો છો. બંધારણ માટે યુવા ઉપનિષદ કે શહજાદ કાઝી સરની બુક પણ તમે લઈ શકો છો, એ બેસ્ટ છે. 120 માર્કનું જે સબ્જેક્ટ રિલેટેડ છે એમાં તમારે, મેં અગાઉ પણ કહ્યું છે, તમારા BSW અને MSW સેમિસ્ટરના જે પુસ્તકો છે એ જ તમારો બેસ્ટ સોર્સ છે. તમારે અલગથી કાંઈ જ વાંચવાની જરૂર નથી. આ ઉપરાંત તમારે જો વાંચવું હોય તો તમે ગુજરાત સરકારની અને મહિલા બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પરથી યોજનાઓની PDF ડાઉનલોડ કરી લો, એ તમને આમાં સ્કોરિંગ કરાવવામાં મદદરૂપ થશે. હવે ડાયરી અને પેન લઈ લો. હું તમને 60 દિવસનો એકદમ ફૂલ પ્રૂફ સ્ટ્રેટેજી પ્લાન આપું છું, જે તમને આ પરીક્ષામાં હાઈ સ્કોર કરવામાં મદદરૂપ થશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ફેઝ 1 જે તમારો પાયો મજબૂત કરશે. તમારે પહેલા દિવસથી લઈને 20 દિવસ સુધી દરરોજ 4 કલાક વાંચવાનું છે. સવારે તાજા મગજે તમે સોશિયલ વર્કના કોન્સેપ્ટને સમજી શકો છો. બપોરે 1 કલાક રિઝનિંગની પ્રેક્ટિસ કરો અને સાંજે બંધારણ કે કરંટ અફેર્સ જુઓ. ફેઝ 2 છે પ્રેક્ટિસ મોડ. તમારે 21 થી 40 દિવસ દરમિયાન
શું કરવાનું છે? તો સૌથી પહેલું છે રીડિંગની સાથે સાથે તમારે MCQ સોલ્વ કરવાના શરૂ કરવાના છે. રોજ ઓછામાં ઓછા 50 થી 100 MCQ સોશિયલ વર્ક સેક્શનના સોલ્વ કરો ને કરો. ગણિતની અમુક શોર્ટકટ જે ટ્રિક્સ આવે છે એ શીખો. એ તમને YouTube પર પણ મળી જશે. ફેઝ 3 છે રિવિઝન અને મોક ટેસ્ટ. એટલે કે તમારે 41 દિવસથી લઈને 60 દિવસ સુધી શું કરવાનું છે? તો આ સમયે નવું વાંચવાનું નથી, પણ જે વાંચ્યું છે તેને પાક્કું કરવાનું છે. દર બીજા દિવસે એક ફૂલ મોક ટેસ્ટ આપવાની છે. તમારી ભૂલો સુધારો અને શોર્ટ નોટ્સનું રિવિઝન કરો. મિત્રો, તૈયારી તો હજારો લોકો કરતા હોય છે, પણ એમાંથી સફળ એ જ થાય છે જે છેલ્લે સુધી ટકી રહે છે. જ્યારે તમને વાંચતી વખતે કંટાળો આવે તો તમે વિચારો કે તમારી જોબના કારણે તમે કેટલા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકશો જ્યારે તમને આ તમારી ડ્રીમ જોબ મળશે ત્યારે. BSW અને MSWના સ્ટુડન્ટ માટે આ બહુ જ સુવર્ણ તક છે કે તમે તમારી ડ્રીમ જોબ પ્રાપ્ત કરી શકો છો. હું જાણું છું કે સિલેબસ થોડો મોટો છે, પણ ગભરાશો નહીં. તૈયારી કરો અને તમારી તૈયારી પર વિશ્વાસ રાખો. તમે જરૂરથી પાસ થશો. મિત્રો, જો તમને મારી આ સ્ટ્રેટેજી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જે મિત્રો ફિલ્ડ ઓફિસરની તૈયારી કરતા હોય એમની સાથે આ વિડીયો શેર કરજો. અને મારી આ ચેનલ પર તમને MSW અને સોશિયલ વર્ક રિલેટેડ અનેક વિડીયો મળશે જ્યાં હું તમને માત્ર થિયરિકલ જ્ઞાન નથી આપતી, પણ કેવી રીતે તમે એને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરો અને એક સારા સોશિયલ વર્કર બની શકો એ માટેના પ્રયત્નો કરું છું. ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપું છું, કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું અને મારા અનુભવો શેર કરું છું. જો તમને આવા પ્રકારના વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી નેક્સ્ટ વિડીયો જે આવે તમારાથી મિસ ના થાય. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.